જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે કમલપુરા ગામમાં। જોઈ શકો છો આ છે કમલપુરા ગામ અને ત્યાં થોડીક જ આગળ આપણને એક મંદિર જોવા મળે છે, બાણ ગંગેશ્વર મહાદેવ। તો ત્યાંનું તમને લોકેશન બતાવીએ। જોઈ શકો છો આ બોર્ડ છે અને સામેની તરફ બોર્ડ જોવા મળે છે આપણને। જો બતાવું તમને, બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર। તો અહીંયાથી સીધો એ રોડ જાય છે, ત્યાં થઈને આપણે જવાનું છે। તો ફાઇનલી ત્યાં જઈને તમને મંદિરનો વ્યૂ બતાવીએ અને અર્જુને ક્યાં આગળ બાણ મારેલું તે બતાવીશું। આ પૂરી અમારી ટીમ આવી છે, જોઈ શકો છો તમે, જોઈ શકો છો। તો ત્યાં જઈને તમને મંદિર બતાવીએ અને અર્જુને કઈ જગ્યા પર બાણ માર્યું હતું તે પણ તમને બતાવીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બરાબર। તો અત્યારે મંદિર તરફ જવા નીકળી ગયા છે, આ રસ્તો છે અને હવે થોડીક જ દૂર મંદિર આવેલું છે, બરાબર છે। તો તમને ટૂંક જ સમયમાં દર્શન કરાવીશું। જોઈ શકો છો તમે, તો મંદિર આપણને દેખાય તરફ જોવા મળે છે મંદિર। તો આપણે ફાઇનલી મંદિર પર પહોંચી ગયા છે, જોઈ શકો છો આ છે મંદિર અને જોરદાર એવી સુવિધા પણ છે। અહીંયા લીમડો છે અને અહીંયા બેસવા માટેની પણ જોરદાર જગ્યા છે, અહીંયા પાણીની પણ સુવિધા છે। તો અમારા મનોજભાઈ અહીંયાનું લોકેશન બતાવ્યું છે અમને। તો હવે આપણે જઈશું મંદિર તરફ અને શું શું જોવા મળે છે તમને બતાવીશું। તો હજુ મંદિરનું કામ ચાલુ છે મિત્રો, જોઈ શકો છો તમે, બોર્ડ પણ અહીંયા નીચે પડી રહ્યા છે। હજુ પાંડવો દ્વારા સ્થાપિત કરેલું બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર। તો હજુ કામકાજ પણ થોડું બાકી છે, પૌરાણિક મંદિર છે પણ નવું બની રહ્યું છે હાલના સમયમાં, જોઈ શકો છો। અને મંદિરની અંદરનો વ્યૂ તમને બતાવીશ અને મહાદેવના તમને લાઈવ દર્શન કરાવીશ। તો ઘણા બધા ભક્તો દર્શન કરવા અને પૂજા કરવા આવ્યા છે, કેમ કે આજે સોમવાર છે એના માટે। તો દર્શન તમે કરી શકો છો બાણ ગંગેશ્વર મહાદેવના। તો આ રીતના મંદિરની અંદર તમને શિવલિંગ દર્શાવેલું જોવા મળે છે, જોઈ શકો છો। બહુ પૌરાણિક શિવલિંગ છે આ, પાંડવોએ સ્થાપિત કરેલું તે વખતનું છે। પૌરાણિક એટલે બહુ જૂનું છે આ મંદિર અને અત્યારે નવું મંદિર બની રહ્યું છે। અને આ બાજુ તમને હનુમાનદાદાનું પણ નાનું મંદિર જોવા મળશે। તો આ બાજુ નાનું એવું મંદિર તમને હનુમાનદાદાનું જોવા મળે છે। તો તમને હનુમાનદાદાના પણ લાઈવ દર્શન કરાવીશ। તો હનુમાનદાદાના તમે લાઈવ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી, બરાબર છે મિત્રો। હવે આગળનો વ્યૂ બતાવીશું તમને। તો અહીંયા પણ બોર્ડ આવેલું છે, જોઈ શકો છો, શ્રી બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરનું। હજુ મંદિરનું કામ થોડું ચાલુ છે। તો ફાઇનલી હવે આપણે જઈશું જ્યાં અર્જુને બાણ માર્યું હતું તે જગ્યા પર, તેને કહેવામાં આવે છે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિર। તો આ છે મહાદેવનું મંદિર અને જે અર્જુને બાણ માર્યું હતું તે જગ્યા આ બાજુ છે। તો ત્યાં ફાઇનલી પહોંચીને તમને બતાવીશું। તો આ રસ્તો છે જે અર્જુને બાણ માર્યું હતું તે જગ્યા પર જવાનો। પૂરી ટીમ અમારી નીકળી ગઈ છે, જોઈ શકો છો। અને હવે તમને એ જગ્યા બતાવીશું। તો ફાઇનલી આપણે જે જગ્યા પર અર્જુને બાણ માર્યું હતું તે જગ્યા તમને બતાવીશ। અને આ જગ્યાને બાણ ગંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને આ જગ્યા પર 12 માસ પાણી ચાલુ જ રહે છે, જોઈ શકો છો। તમને બતાવીએ, આ એ જ જગ્યા છે જ્યાં અર્જુને બાણ માર્યું હતું અહીંયા। અને બધું વહેતું પાણી તે બહારનું જ છે, જોઈ શકો છો તમે, નારું છે નીચે, જોઈ શકો છો। અને સામેની તરફ પણ જે બાણ માર્યું હતું તે જગ્યા તમને બતાવી તમને અને વહેતું પાણી તમને બતાવીશ અમે। તો જોઈ શકો છો, હવે આટલું પાણી છે, 12 માસ પાણી આ ચાલુ જ રહે છે, જોઈ શકો છો તમે। તો આ પૂરો વ્યૂ જે જગ્યા પર પાંડવો આવ્યા હતા તે જગ્યાનો વ્યૂ છે આ પૂરો, જોઈ શકો છો તમે। પૂરું પાણી તે જ છે। હવે આપણે ઉપર જઈશું। ફાઇનલી આ રસ્તો છે નીચે આવવાનો, જોઈ શકો છો તમે। અને
અહીંયા રોડ આવી જશે હવે. આ રોડ છે અને જે લોકેશન બતાવ્યું એ ભાઈ છે આ રહ્યા આપણા. તો જોરદાર લોકેશન બતાવ્યું. હમણાં માટે 2 શબ્દ કહેશો તમે? તો આ ભાઈ આપણને લોકેશન બતાવ્યું છે. આ નારું છે, જોઈ શકો છો તમે. આ ઉપરથી વ્યૂ તમને બતાવીશ કે કઈ જગ્યા પર મેન પોઈન્ટ છે. મેન પોઈન્ટ અહીં છે, જોઈ શકો છો તમે. હવે વચ્ચે જે મેન જગ્યા છે ત્યાં બોન માર્યું હતું. એટલે આ બાજુ પણ પાણી જાય છે, આ બાજુ પણ પાણી જાય છે ને આ બાજુ પણ પાણી જાય છે. બરાબર છે. તો બસ હવે વિડીયોમાં આટલું જ. આટલેથી આપણો વિડીયો છે તે સમાપ્ત કરે છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બરાબર છે મિત્રો. તો જય માતાજી, હર હર મહાદેવ.